સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મિક્સ હળદરના પરાઠા, એટલે કે આંબા હળદર અને લીલી હળદરના પરાઠા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ ઇઝી છે। એના માટે મેં અહીંયા દેશી આંબા હળદર લીધી છે, એને આપણે સમારી લઈશું, ને લીલી હળદર લીધી છે, એને પણ સમારી લઈશું। આ પરાઠા એટલા ટેસ્ટી છે ને કે બાળકો હળદર નહીં ખાતા હોય તેને તમે આ રીતે પરાઠા બનાવીને ખવડાવશો તો અવશ્ય એમને ભાવશે। આપણી હળદર સમારાઈ ગઈ છે। સમારીને મેં 2 પાણીએ ધોઈને આવે મિક્સર જારમાં બારીક બારીક કાપી લઈશું। ત્યારબાદ આપણે એને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। તમે જોઈ શકો છો કે આ રીતની આપણે પેસ્ટ બનાવવાની। આ પેસ્ટ બનાવવા માટે મેં થોડું પાણી ઉમેર્યું હતું, થોડા પાણીની જરૂર પડી હતી। ત્યારબાદ આવી આપણે ગ્રેવી બનાવી લેવાની આંબા હળદર અને લીલી હળદરની, તમે જોઈ શકો છો। હવે મેં અહીંયા એક પેનમાં 1 થી 2 પડી તેલ ઉમેરી એમાં આપણે જીરું નાખશું। જીરું તતરી જાય એટલે આપણે એમાં આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું। ત્યારબાદ આપણે એને સાતળી લઈને જે ગ્રેવી તૈયાર કરી છે આંબા હળદર અને લીલી હળદરની, એ પેસ્ટ આપણે ઉમેરી દઈશું ને બરાબર મિક્સ કરી લેવાનું। આ પેસ્ટ અને હળદરને આપણે ગરમ કરશું તો એનું કચ્ચાપણ થોડું દૂર થઈ જાય। 5-1 મિનિટ સુધી મેં ગેસ પર એને સાતળી લીધી છે। ગેસની ફ્લેમ સ્લો જ રાખી છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, 1 લીંબુનો રસ લીધો છે, તમે તમારા સ્વાદ પ્રમાણે લીંબુ લઈ શકો છો। મેં અહીં 1 લીંબુ લીધું હતું। ત્યારબાદ આપણે લીલું લસણ લઈ લઈશું। લીલા લસણનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે હળદરમાં। બરાબર મિક્સ આપણે કરી લઈશું। ત્યારબાદ મેં એમાં સમારેલી કોથમીર એડ કરી છે, એને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણી ગ્રેવી કે હળદરનો માવો આપણો તૈયાર થઈ ગયો છે। આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। અહીં હવે આપણે જે રેગ્યુલર રોટલીનો લોટ બાંધતા હોય ને એ જ લોટથી આપણે પરાઠો બનાવવાનો છે ને રોટલી વણી લઈશું। ત્યારબાદ આપણે ગ્રેવી છે જે હળદરની એને આપણે પાથરી દઈશું ને પરાઠો વણી લઈશું। જો તમને પરાઠો બનાવતી વખતે આ ગ્રેવી થોડી ઢીલી લાગે કે મોઈસ્ચર લાગે, લૂઝ લાગે તો તમે એને કઠણ કરવા માટે 1 કલાક માટે આપણે ફ્રીઝમાં મૂકી દેવાનું, જેથી કરીને તમારો માવો ખૂબ સરસ થઈ જશે અને તમે આસાનીથી બનાવી શકશો પરાઠો। અહીંયા મેં ટ્રેંગલ શેપમાં લીધો છે, તમે ચાહો તો ગોળ પણ પરવાળી બનાવી શકો છો। હવે આપણે પરાઠાને હાથમાં લઈ થોડો દબાવી લઈશું। તમે જોઈ શકો છો કે આ રીતે આપણે એને થોડો દબાવી લેવાનો। હવે આપણે એને સૂકો લોટ લઈ વણી લેવાનો। એકદમ અળગી વેલણ ફેરવવાની। વળતી વખતે આપણે થોડું ખાસ ધ્યાન આપવું પડશે કે આપણો માવો બહાર નીકળી ન જાય। તમે જોઈ શકો છો આપણી હલ્દીનો કલર બહાર થોડો દેખાવા લાગ્યો છે, માવો નથી પણ એનો કલર જે છે તે થોડો બહાર થઈ ગયો છે। હવે આપણી તવી ગરમ થઈ ગઈ છે, એમાં તેલ ઉમેરી પરાઠો આપણે શેકવા મૂકી દઈશું। તમે ચાહો તો બટરમાં પણ શેકી શકો, ઘીમાં પણ શેકી શકો, પણ મેં અહીંયા તેલ લીધું છે। તમે જોઈ શકો છો કે આપણો પરાઠો કેવો સરસ મજાનો શેકાઈ રહ્યો છે। અહીં મેં પરાઠા શેકવા માટે લોખંડની તવી લીધી છે, તમે ચાહો તો કોઈ પણ તવી લઈ શકો। લોખંડના તવામાં શેકવાથી પરાઠો ઉપરથી બંને લેયર એના બહુ સરસ કડક થાય છે। તે જ રીતે આપણે બીજો પણ પરાઠો વણી લઈશું ને બનાવી લઈશું। જો તમે શાકભાજી ખાઈને કંટાળી ગયા હોય ને શિયાળામાં તમે આવું કંઈ ચટાકો ભરી ડીશ ખાવું હોય તો તમે આ પરાઠાને ચોક્કસથી ટ્રાય કરજો, જે તમે ડિનરમાં પણ એક આપણું ડિનર તૈયાર થઈ જાય। સવારે પણ તમારે મોર્નિંગમાં
નાસ્તામાં પણ ખૂબ સરસ લાગે છે. તમે ચોક્કસથી આ ટ્રાય કરી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જોઈ શકો છો કે આપણો લેયરવાળો પરાઠો બનીને તૈયાર છે મિક્સ હલ્દીનો. જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.